903 નર્સિંગ ભરતી પરીક્ષામાં ગરબડની આશંકા, નવેસરથી પરીક્ષા લેવા માંગ, 100 પ્રશ્નોના ક્રમિક જવાબ એબીસીડી હતા. હાઈકોર્ટે કહ્યું, આ કેસમાં એડવોકેટ જનરલ ઉપસ્થિત રહે. લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમ્મદની જામીન અરજી મંજૂર. ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા. પાસા એક્ટ અંતર્ગત કાર્યવાહી રોકવા હાઈકોર્ટમાં અરજી. રહેતા નોરતામાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં યલો એલર્ટ. આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. ગરબામાં પથ્થરમારો કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી. બહિયલમાં રાજ્ય ગૃહ રાજ્યમંત્રીએ માતાજીની આરતી કરી ઈજાગ્રસ્તની મુલાકાત લીધી. 5 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. 50 જેટલા ફટાકડા વેપારીઓના લાયસન્સ ખોરંભે. ફટાકડા વેચાણના કડક નિયમોથી મહેસાણા જિલ્લામાં લાયસન્સ પરવાના લેવા મુશ્કેલ બન્યા.